કુંજ નિકુંજ વિસ્તાર ભાવ ભાવના થોડી રંચક સમજૂતી શ્રી ગોવર્ધન નાથ કી જય. જ્યારે જીવને ભગવદીઓનો સંગ થાય ને સખીજનો, ત્યારે શ્રી વલ્લભનું પ્રભુનું સ્વરૂપ સમજાય, જીવને નિકુંજ રસ રસમય બનાવી શકે, સદા લીલાનું સ્મરણ કરાવે. ત્યારે એ જીવ ગોપી બની પ્રભુ સાથે લીલા રસમાં ડૂબી જાય. ત્યારે એ જીવ અલૌકિક રસમાં ડૂબી જાય. ત્યારે એ જીવને નિરોધ અને વ્યસન દશા પ્રાપ્ત થાય. આવું ભગવદીયના સંગને સત્સંગથી સદા એ જીવ અલૌકિક રસ આનંદ રસ મળે. આવું સામર્થ્ય ભગવદીયનું છે અને એ નિત્ય લીલા કુંજ નિકુંજને પ્રાપ્ત થાય. તો કુંજ નિકુંજ શું છે? તો કે નિત્ય લીલામાં શાસ્ત્રો અનુસાર નિકુંજોના 3 મુખ્ય પ્રકાર કુંજ નિકુંજના: બાહ્ય કુંજ, બીજું અંતરંગ કુંજ. અંતરંગ કુંજમાં અષ્ટસખીઓ અને યુગલ સરકાર બિરાજમાન હોય. અને નિભૃત નિકુંજ. નિભૃત નિકુંજ જ્યાં માત્ર પ્રિયા પ્રિયતમ એકાંતમાં રસલીલાનો આનંદ માણતા હોય. માત્ર પ્રિયા પ્રિયતમ. તેમ છતાં સખીજનો, લલિતા સખીને આ નિકુંજમાં પણ શ્રી સ્વામિનીજીની આજ્ઞા છે. નિભૃત નિકુંજમાં પણ માત્ર એક લલિતા સખીને યુગલ સ્વરૂપના સુખાર્થે સ્વામિનીજીએ આજ્ઞા કરેલી છે. પુષ્ટિમાર્ગ અને વ્રજભક્તિમાં નિકુંજ એ અત્યંત પવિત્ર અને દિવ્ય સ્થાન છે. નિકુંજ એટલે લતા પતા પુષ્પોથી ઘેરાયેલું સુંદર સ્થાન, જેમાં મોટી ડાળીઓ નાની ડાળીઓ પર નમી જાય અને એક વિતાન તૈયાર કરે, એકાંત સિદ્ધ કરી આપે. હવે અષ્ટસખાઓએ જે નિકુંજનું વર્ણન કર્યું છે અને વ્રજની જે મુખ્ય નિકુંજો છે એની રંચક જાણકારી લઈએ. અષ્ટસખાઓ શ્રીજી બાવાની 8 સમયની સેવાઓ એટલે કે આષ્ટયામ સેવાઓ અને નિકુંજ લીલામાં સહભાગી ગણાય છે. એટલે દરેક સખાની પોતપોતાની ભાવરૂપી નિકુંજની એક જરા જાણકારી લઈ લઈએ શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપાથી. સુરદાસજી હંસ નિકુંજ, કુંભનદાસજી કુંજ સદન કે નંદાલય નિકુંજ, શ્રી પરમાનંદ દાસજી વંશીવટ નિકુંજ, શ્રી કૃષ્ણદાસજી કદમ ખંડી નિકુંજ, ગોવિંદ સ્વામી કદંબ નિકુંજ, શ્રી ચિત્ત સ્વામી રત્ન કુંજ, શ્રી ચતુર્ભુજદાસજી અશોક નિકુંજ અને શ્રી નંદદાસજી માનસી ગંગા નિકુંજ. આમ અષ્ટસખાની અષ્ટસમયની સેવા અને નિકુંજ. આ ખાલી ભૌતિક સ્થાનો નથી સખીજનો, માત્ર બગીચો બનેલો, ફળ ફૂલ પાનથી બનેલા બાગ બગીચા કુંજ નિકુંજો એવું નથી, પરંતુ ભક્તના હૃદયની અવસ્થાઓ છે. કુંજ નિકુંજ એનો વિસ્તાર, એની પેટા નિકુંજો, એની અષ્ટસખીઓ, મુખ્ય સખીઓ, સખીઓના પરિકરો અને યુગલ સરકારની જુદી જુદી નિકુંજોમાં લીલા અને બધી જ સખીઓની કોટાન કોટી સખીઓની એમાં સેવા, એ એટલું વિસ્તારમાં છે સખીજનો કે જેનો કોઈ શેષ પાર નથી. પરંતુ હરિરાય મહાપ્રભુ ચરણ અત્યારે હૃદયમાં વિરાજીને જેટલી આજ્ઞા કરી છે એટલું જણાવવાનું આ શ્રી કૃષ્ણની દાસી કહી રહી છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.